ઠંડી માટે ઓછા ઘીમાં તૈયાર થતું અને સ્વાદમાં દૂધના હલવા જેવું લાગતું આ વસાણું તો બધાને ભાવે. આજે આપણે ગુંદરની પેંદ બનાવીએ છીએ, જેના માટે 50 ગ્રામ બાવળિયા ગુંદરને મિક્સર જારમાં પીસી લેશું. હવે એક વાટકામાં આપણે એને કાઢી લઈએ અને પછી આ જ મિક્સર જારમાં 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ બદામ, 50 ગ્રામ અખરોટ અને 25 ગ્રામ મગજતરીના બીને ઉમેરી પલ્સ મોડ પર અધકચરો ભૂકો કરી લઈએ. હવે એને પણ એક બાઉલમાં કાઢી લઈએ. હવે પેંદ બનાવવા માટે કડાઈમાં ફક્ત 3 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીએ. પછી એમાં ગુંદરનો ભૂકો ઉમેરી સારી રીતે ગુંદર ફૂલે ત્યાં સુધી તળી લઈએ. ગુંદર સરસ તળાઈ જાય એટલે એમાં 500 ml જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરી મિક્સ કરીએ. થોડી જ વારમાં બધો ગુંદર પીગળી જશે અને દૂધ આ રીતે ફાટતું જશે. જ્યારે આ મિશ્રણ થોડું ઘાટું થાય ત્યારે એમાં તૈયાર કરેલો ડ્રાયફ્રૂટનો ભૂકો, 50 ગ્રામ ટોપરાનું ખમણ ઉમેરી મિક્સ કરીશું. પછી આમાં આપણે 70 ગ્રામ જેટલો ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. મિશ્રણમાંથી થોડું ઘી છૂટું પડતું દેખાય એટલે એમાં 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન પીપરી મૂળ, 1 ટેબલસ્પૂન સૂંઠનો પાવડર, 1 ટીસ્પૂન એલચી પાવડર ઉમેરી મિક્સ કરીએ. બધું મિક્સ થાય અને મિશ્રણ કડાઈ છોડવા માંડે એટલે આપણી પેંદ તૈયાર છે. દરરોજ સવારે આ પેંદને 1 ચમચી ગરમ દૂધ સાથે ખાશો તો શરીરમાં અઢળક ફાયદા થશે. આ પેંદ 15 દિવસ સુધી બહાર અને ફ્રીજમાં 1 મહિના સુધી સાચવી શકાય.